નમસ્કાર 11:11 ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું રૂપાલાની માફી છતાં યથાવત રહેલા વિરોધની। અમદાવાદના સાણંદમાં પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિયમાં નારાજગીનો જે મામલો સામે આવ્યો છે। સાણંદમાં ક્ષત્રિય સમાજે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવા માટે રેલી યોજી મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા હતા। ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આજે ઘટનાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। મોટી સંખ્યામાં આ રેલીમાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા। આ દ્રશ્યો છે અમદાવાદના સાણંદ વિસ્તારના, જ્યાં પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે। સાણંદમાં ક્ષત્રિય સમાજ રેલી યોજી અને મામલતદારને આવેદનપત્ર આપવા માટે આ રેલી યોજવામાં આવી અને એમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા। એક પછી એક દિવસ જેમ પસાર થઈ રહ્યા છે તેમ મોટી સંખ્યામાં લોકોનો જમાવડો ભેગો થઈ રહ્યો છે। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકજૂટ થઈ રહ્યું છે અને એક જ માંગ કરી રહ્યું છે, પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાય, તેઓની ટિકિટ પાછી ખેંચવામાં આવે। ક્ષત્રિય સમાજની આ નારાજગીને લઈને પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કરીને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને। આ દ્રશ્યો જે સામે આવ્યા છે સાણંદથી જોઈ શકાય છે કેટલી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો રસ્તા પર એકઠા થયા અને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલી મારફતે તેઓ કલેક્ટરને આવેદનપત્ર આપશે અને પોતાની જે માંગો છે તે મૂકશે। પરંતુ એક પછી એક જે વિવિધ જિલ્લાઓમાંથી ક્ષત્રિય સમાજ એકઠા થઈ રહ્યા છે અને પોતાનો રોષ ઠાલવી રહ્યા છે, તેની આજની આ નવી તસવીર આપને બતાવી રહ્યા છે। અગાઉ પણ 3 અલગ અલગ જગ્યા પરથી ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા હતા અને જે તેઓની માંગો તેઓએ મૂકી હતી, જે રોષ તેઓએ ઠાલવ્યો હતો, ત્યારે આજે સાણંદથી આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। ક્ષત્રિય સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને સાથે જ રૂપાલાની ટિકિટ પાછી ખેંચાય તેવી માંગ કરી રહ્યા છે। રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં આજે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ જ મુદ્દે વધુ વિગત મેળવવાનો પ્રયત્ન કરીશું। મારી સાથે સંવાદદાતા સંજય નાગ સીધા આપણી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે। સંજય, જે રીતના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, એક પછી એક અલગ અલગ વિસ્તારોમાંથી દ્રશ્યો આવી રહ્યા છે અને હવે સાણંદથી આ દ્રશ્યો આવ્યા કે ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી છે, શું કહી રહ્યા છે આવેદનપત્ર આપ્યા બાદ તેઓ? બિલકુલ, રૂપાલા સામે જે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને હવે અલગ અલગ જિલ્લાઓમાં પણ જે છે આ નારાજગી ક્ષત્રિય સમાજમાં જોવા મળી રહી છે અને દરેક જગ્યાએ વિરોધના સૂર જોવા મળી રહ્યા છે। ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તેઓ આપણી સાથે જે સાણંદમાં તેઓએ મોટી રેલી યોજી અને મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું છે। અત્યારે તમામ લોકો જે છે તે સાણંદ પોલીસ સ્ટેશને પહોંચ્યા છે અને આગેવાનો છે તેઓ પાસેથી જાણીશું જે નારાજગી છે, માફી માંગી છતાં હજુ પણ ક્ષત્રિય સમાજ જે છે તે નારાજ છે, રૂપાલાને માફ કરવાના મૂડમાં નથી। શું છે આજે જે રૂપાલા એ નિવેદન કરેલું છે ક્ષત્રિય સમાજ વિશે, એ વસ્તુ પહેલાં તો માફીને પાત્ર જ નથી। આની માટે સજા હોવી જોઈએ અને એમની સજા સ્વરૂપે અમારા તમામ ગુજરાતના રાજપૂત ક્ષત્રિય સમાજની એક જ માગણી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપમાંથી કેન્સલ કરવામાં આવે અને જો એમની ટિકિટ કેન્સલ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં આના કરતાં પણ વધુ ઉગ્ર આંદોલન દરેક ગામે લઈ જવામાં આવશે। અત્યારે હાલ તો અમે ખાલી જિલ્લા પૂરતું, તાલુકા પૂરતું આવેદન આપીએ છીએ। આવનારા સમયમાં દરેક ગામમાંથી વોર્ડ દીઠ અને વોર્ડમાંથી મહોલ્લામાં લઈ જવામાં આ કાર્યક્રમ આવશે। અચ્છા, મામલતદારને આવેદનપત્ર આપ્યું છે આજે? હા, આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અને અમારા મહારાજા, રજવાડાઓ અને બેન દીકરીઓની અસ્મિતા ઉપર ઘા કર્યો છે, તો એના માટે અમારો ભાજપ પક્ષ કે કોઈ વ્યક્તિગત વિરોધ નથી। અમારી તો ફક્ત એક જ માંગણી છે કે માનનીય પુરુષોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ કાપવામાં આવે અને માનનીય મોદી સાહેબ, આપણા વડાપ્રધાન સાહેબને અમારી એક જ નમ્ર વિનંતી છે કે સર્વ સમાજને સાથે લઈને ચાલે છે, તો એક વ્યક્તિ માટે ક્ષત્રિય સમાજને અન્યાય કેમ? અમારો આ એક જ મોટો પ્રશ્ન છે। અચ્છા, તમામ આગેવાનો ક્ષત્રિય સમાજના જે છે તે આ રેલીમાં આજે પણ જોડાયા હતા બધા? હા, આજે પણ બધા જોડાયા હતા અને સર્વે સમાજ સાણંદમાં સપોર્ટમાં બધાય છે। ક્ષત્રિય સમાજની, હિન્દુ ધર્મના બધા અત્યારે વ્યક્તિઓ, બધા અગ્રણીઓ બધા હાજર હતા અને મોટા ભાઈ આવેદનપત્ર અમે પાઠવી ગયા।
અન્ય આગેવાનો છે તેઓ પાસેથી પણ જાણીશું. શું કહેશો? કહેવાનું એટલું જ તે કે રાજપૂત સમાજની અસ્મિતા ઉપર આ મોટો ઘા થયો છે અને એ અસ્મિતા એ એમના ભાઈ રાજીનામાથી અને એમના ટિકિટ ના મળે એમની રદ થાય એ અમારો એ મેઇન પોઈન્ટ છે. એમાં એમની ટિકિટ રદ થવી જ જોઈએ. ભાજપ સાથે કોઈ વેર નથી, બરોબર, પણ પુરુષોત્તમ રૂપાલાની ખેર નથી. શું કહે? જે સમાજ, રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજ દેશ માટે, ધર્મ માટે અને બેન દીકરીઓની ઇજ્જત માટે અને દેશ માટે પોતાના સ્વતંત્ર રજવાડા જો દેશને અર્પણ કર્યા હોય અને એ સમાજની વિરુદ્ધ એને સમાજને ઘા લાગે એવું જો રૂપાલાજી બોલ્યા હોય તો એ કોઈ દિવસ ક્ષત્રિય સમાજ સહન કરે નહીં અને એના માટે પાર્ટીએ એમને ટિકિટ કાપી અને બીજાને આપવી જોઈએ અથવા તો રૂપાલાજી જાતે જ આ ઇલેક્શન લડવાનું માડી વારી અને સમાજની માફી માગે તો જ સમાજ એને કદાચ સ્વીકારે. બિલકુલ. તો આ નારાજગી અત્યારે આપ જે જોઈ શકો છો કે ક્ષત્રિય સમાજ જે છે તે નારાજ છે અને અલગ અલગ જગ્યાએ આ જ પ્રકારે રેલી કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને જે નારાજગી જે રૂપાલા સામે જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. જી બિલકુલ સંજય, ઘણા દિવસોથી આ મામલો જે છે તે ઉગ્ર બની રહ્યો છે. જાહેર મંચ પરથી રૂપાલા દ્વારા માફી પણ માંગવામાં આવી, પરંતુ ક્ષત્રિય સમાજ આ માફી સ્વીકારવા પણ તૈયાર નથી. શું આવનારા દિવસોમાં જો તેઓની જે માંગ છે કે ટિકિટ પાછી ખેંચવામાં આવે તે નહીં સંતોષાય, મધ્યસ્થી કરવા માટે પણ તેઓએ પોતાની કોઈ પણ પ્રકારની તૈયારી બતાવી છે આ ઘટનાને લઈને? બિલકુલ. ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. હવે આગામી દિવસોમાં જો રૂપાલાની ઉમેદવારી જે છે રદ નથી થતી તો અન્ય કોઈ રસ્તો બીજો કોઈ આપણે ક્ષત્રિય આગેવાનોનો કોઈ મધ્યસ્થી કરી અને તમારી માંગ જે છે તે સ્વીકારાય કે પછી તેમની ઉમેદવારી પત્ર રદ થાય અથવા અન્ય કોઈ જગ્યાએ જો ઉમેદવારોને કરાવવામાં આવે છે રૂપાલાને, તો આપણે શું ક્ષત્રિય સમાજ છે? અમારો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ થવી જોઈએ, થવી જોઈએ ને થવી જ જોઈએ. આના માટે કોઈ સમાધાન નથી. ફક્ત એક જ વસ્તુ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપો. તેમજ અમારી જે રાજપૂત સમાજની સંકલન સમિતિની એક બેઠક થયેલી છે. આખા ગુજરાતના જે રાજપૂત સમાજના જે ચાલે છે સંગઠનો, એની એક રાજપૂત સંકલન સમિતિની એક બેઠક નક્કી થયેલી છે. એ જે કાર્યક્રમ આપે એ કાર્યક્રમો આગામી દિવસમાં અમે નક્કી કરીશું. બિલકુલ. તો આ છે આગેવાનો જે જણાવી રહ્યા છે કે રાજપૂત સમાજની જે સંકલન સમિતિ જે બની છે અને એ આગામી હવે રણનીતિ નક્કી કરશે કઈ રીતે આ આંદોલનમાં આગળ વધવું. એક સંમેલન બોલાવવાની તો વાત ચાલી જ રહી છે, પરંતુ જો આ માંગણી નહીં સ્વીકારાય તો એ સંમેલન પણ બોલાવવામાં આવશે અને આગામી દિવસોમાં હજુ પણ આંદોલનની રણનીતિ પ્રમાણે જે સંકલન સમિતિ જે રણનીતિ નક્કી કરશે એ પ્રકારે જે છે ક્ષત્રિય સમાજના લોકો જે છે તે આંદોલન આગળ ધપાવશે. જી બિલકુલ સંજય, આભાર માહિતી બદલ. તો જે રીતના લડી લેવાના મૂડમાં ક્ષત્રિય સમાજ અત્યારે જોવા મળી રહ્યું છે, પોતાની માંગ પર અડગ છે અને આવનારા દિવસોમાં જો માંગ નહીં સંતોષાય તો સંમેલન બોલાવવામાં આવશે, પરંતુ રૂપાલાની ટિકિટ તો પાછી ખેંચાવી જોઈએ, આ તેઓની ઉગ્ર માંગ છે. રાજકોટ ક્ષત્રિય આંતરરાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજાની પત્રકાર પરિષદને લઈને સમાચાર આવી રહ્યા છે. મોદી સાહેબને વિનંતી, આ વિવાદનું નિરાકરણ લાવે. પરસોત્તમ રૂપાલાને નહીં હટાવવામાં આવે તો આગામી 7મી તારીખે મહાસંમેલન થશે. માત્ર રૂપાલાનો વિરોધ છે, ભાજપનો નથી. અમે મોદી સાહેબને પણ મળવાનો પ્રયત્ન કરીશું. ક્ષત્રિય સમાજનો રોષ છે, તે રોષ વ્યક્ત કરું છું. 5 લાખ ક્ષત્રિયોનું મહાસંમેલન મળશે. મને મારી નાખવાની પણ ધમકી મળે છે. જરાસિંહે જે સંમેલન કર્યું તે રાજકીય હતું. આ નિવેદન પીટી જાડેજાએ સામે આવ્યું છે. પરસોત્તમ રૂપાલાએ કરેલી વિવાદિત ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે ને ત્યારે આ જ મામલે વાતચીત કરવા હાજર છે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા. સાહેબ, શું કહેશો કે આ પ્રકારનો હવે કાર્યક્રમ છે? જય માતાજી. હું પીટી જાડેજા, આંતરરાષ્ટ્રીય પ્રમુખ ક્ષત્રિય રાજપૂત યુવા સંઘ. આજરોજ આપની સમક્ષ મેં જે બધી વાત કરી છે અને ક્ષત્રિય સમાજની જે હૈયાવરાળ છે એમાં મેઇન કારણ જે આ ટિપ્પણીનો વિવાદ થયો છે એ રૂપાલાને હટાવવાનો છે. એની ટિકિટ રદ કરાવવાની વાત છે. ખાલી રાજકોટથી નહીં, એમની ટિકિટ રદ થાય એવી ક્ષત્રિય સમાજની માગણી છે અને છેલ્લા 8 દિવસથી ભયંકર આંદોલન ચાલી રહ્યું છે અને ભયંકર ક્ષત્રિય સમાજમાં રોષ છે. એટલે ક્ષત્રિય સમાજનું જે મહાસંમેલન બનશે, કાલે જામનગર, સુરેન્દ્રનગર થઈ ગયું, પરમદી જામનગર થઈ ગયું, એ તો 5-10 હજારની સંખ્યામાં થયું,
પણ 16 જિલ્લાઓની અંદર આ સંમેલન કરી પછી મહાસંમેલન બનાવવામાં આવશે, જે 33 જિલ્લામાંથી 16 જિલ્લામાં રાજપૂતોની વસ્તી છે, 17% મત છે રાજપૂતોના. એ મહા આંદોલનમાં જેમ કીધું મેં કે મોદી સાહેબને પણ અમે પત્ર લખ્યો છે, એને વિનંતી પણ કરી છે કે ભાઈ ક્ષત્રિયને આટલો અન્યાય થાય છે, આપ તો ઇતિહાસના પણ ચાહક છો ને જાણકાર છો, અને જો આનું પરિણામ નહીં આવે તો પરસોત્તમભાઈને ખાલી બચાવવા માટે જો આ જીદ પકડશે તો ભાજપને 8 સીટ ઉપર હરાવવા માટે ક્ષત્રિયો સક્ષમ છે. આગળ વધીએ અને સમાચારો તરફ તો અમદાવાદમાં સોનું ચમક્યું છે. સોનું ખરીદવું હવે મોંઘું પડશે. આજે 24 કેરેટ સોનાનો ભાવ 71,400 અને ચાંદી 77,000 પર પહોંચી છે. શુક્રવારે સોનાનો ભાવ 69,050 અને ચાંદીનો ભાવ 76,000 હતો. સોના ચાંદીમાં 2,000નો વધારો જોવા મળ્યો છે. સોના ચાંદીના ભાવમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે. 2,000નો વધારો સોના ચાંદીના ભાવમાં થયો છે. વધુ સમાચાર આવી રહ્યા છે સુરતથી સામે. અઠવા રાંદેરમાં આજે પાણીકાપને વિગતો આવી રહી છે. રાંદેર વોટર વર્કસમાં લાઇન શિફ્ટિંગ અને બદલવાની કામગીરીને લઈને પાણીકાપ રહેશે. કાલે ઓછું પ્રેશરથી પાણી મળશે. 9 લાખ લોકોને તેની અસર થશે. આજે સવારે 9 થી કાલે સવારે 9 પહેલા પુરવઠો નહીં મળે. પાણીકાપને લઈને લોકોમાં પણ પરેશાની છે. એક બાજુ ગરમીના દિવસોની શરૂઆત થઈ ચૂકી છે અને ત્યાં આ પાણીકાપથી લોકોમાં પણ પરેશાની છે. સીધા 9 લાખ જેટલા લોકોને આ પાણીકાપથી અસર પહોંચશે. આજે સવારના 9 વાગ્યાથી પાણી આપવાનું બંધ થયું છે, જે આવતીકાલે સવારે 9 વાગ્યા સુધી આ પાણી પુરવઠો બંધ રહેશે. વધુ વિગત મેળવીશું. ફોનલાઈન ઉપર સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, જે રીતે પાણીકાપને લઈને વિગતો આવી રહી છે, 9 લાખ જેટલા લોકોને અસર થશે, વધુ માહિતી શું? બિલકુલ, સુરતમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે, તેને લઈને સુરતનો વટવા અને રાંદેર ઝોનમાં પાણી કાપ આજનો દિવસ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને રાંદેર વોટર વર્ક્સની લાઇન શિફ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે, જેને લઈને આજનો દિવસ લો પ્રેશર હતા તો પાણી બંધ રહેશે. એટલે કહી શકાય કે 9 લાખ લોકોને સીધી અસર થાય તેવું દેખાઈ રહ્યું છે. આજે સવારે 9 થી મોડી રાત્રે 9 વાગ્યા સુધી આ લાઇન શિફ્ટિંગનું કામ ચાલશે અને 9 વાગ્યા બાદ પાણીની લાઇન ફરી એકવાર રાબેતા મુજબ ચાલુ થાય તેવી કામગીરી સુરત મહાનગરપાલિકા કરી રહી છે. પણ આજના એક દિવસના પાણી કાપને લઈને કહી શકાય કે સીધી 9 લાખ પરિવારોને અસર થાય એવું દેખાઈ રહ્યું છે. બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ. તો સુરત વધુ સમાચાર આવી રહ્યા છે સુરતથી સામે. અઠવા રાંદેરમાં આજે પાણીકાપને વિગતો આવી રહી છે. રાંદેર વોટર વર્કસમાં લાઇન શિફ્ટિંગ અને બદલવાની કામગીરીને લઈને પાણીકાપ રહેશે. કાલે ઓછું પ્રેશરથી પાણી મળશે. 9 લાખ લોકોને તેની અસર થશે. આજે સવારે 9 થી કાલે સવારે 9 પહેલા પુરવઠો નહીં મળે. પાણીકાપને લઈને લોકોમાં પણ પરેશાની છે. એક બાજુ ગરમીના દિવસોની શરૂઆત થઈ ચૂકી છે અને ત્યાં આ પાણીકાપથી લોકોમાં પણ પરેશાની છે. સીધા 9 લાખ જેટલા લોકોને આ પાણીકાપથી અસર પહોંચશે. આજે સવારના 9 વાગ્યાથી પાણી આપવાનું બંધ થયું છે, જે આવતીકાલે સવારે 9 વાગ્યા સુધી આ પાણી પુરવઠો બંધ રહેશે. વધુ વિગત મેળવીશું. ફોનલાઈન ઉપર સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, જે રીતે પાણીકાપને લઈને વિગતો આવી રહી છે, 9 લાખ જેટલા લોકોને અસર થશે, વધુ માહિતી શું? બિલકુલ, સુરતમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે, તેને લઈને સુરતનો વટવા અને રાંદેર ઝોનમાં પાણી કાપ આજનો દિવસ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને રાંદેર વોટર વર્ક્સની લાઇન શિફ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે, તેને લઈને આજનો દિવસ લો પ્રેશર હતા તો પાણી બંધ રહેશે. એટલે કહી શકાય કે 9 લાખ લોકોને સીધી અસર થાય તેવું દેખાઈ રહ્યું છે. આજે સવારે 9 થી મોડી રાત્રે 9 વાગ્યા સુધી આ લાઇન શિફ્ટિંગનું કામ ચાલશે અને 9 વાગ્યા બાદ પાણીની લાઇન ફરી એકવાર રાબેતા મુજબ ચાલુ થાય તેવી કામગીરી સુરત મહાનગરપાલિકા કરી રહી છે. પણ આજના એક દિવસના પાણી કાપને લઈને કહી શકાય કે સીધી 9 લાખ પરિવારોને અસર થાય એવું દેખાઈ રહ્યું છે. બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ.